પ્રશ્ન નંબર 1. આયુર્વેદ ઔષધિઓ કયા દેશે શોધી હતી? એ. ભારત. બી. ચીન. સી. જાપાન. ડી. અમેરિકા. સાચો જવાબ છે એ. ભારત. પ્રશ્ન નંબર 2. વિશ્વની કઈ નદીમાં પાણી હંમેશા ગરમ રહે છે? એ. ગંગા નદી. બી. નાઇલ નદી. સી. રાઇન નદી. ડી. બ્રહ્મપુત્રા નદી. સાચો જવાબ છે બી. નાઇલ નદી. પ્રશ્ન નંબર 3. બટાકા ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે? એ. પેટમાં દુખાવો. બી. ગેસ. સી. કબજિયાત. ડી. કિડની. સાચો જવાબ છે બી. ગેસ. પ્રશ્ન નંબર 4. કયા પ્રાણીનું માથું કપાયા પછી પણ જીવતું રહે છે? એ. ઉંદર. બી. દેડકો. સી. વંદો. ડી. કાચબો. સાચો જવાબ છે સી. વંદો. પ્રશ્ન નંબર 5. કયા પ્રાણીના દૂધમાંથી બનેલું પનીર મોંઘું હોય છે? એ. ભેંસ. બી. ગધેડાનું. સી. બકરી. ડી. ગાય. સાચો જવાબ છે બી. ગધેડાનું. પ્રશ્ન નંબર 6. વિશ્વનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી કોને ગણવામાં આવે છે? એ. ચિમ્પાન્ઝી. બી. વાંદરાને. સી. કૂતરાને. ડી. ડોલ્ફિન. સાચો જવાબ છે એ. ચિમ્પાન્ઝી. પ્રશ્ન નંબર 7. કયું પ્રાણી કાંકરા અને પથ્થરો પણ ખાઈ શકે છે? એ. શાહમૃગ. બી. હંસ. સી. બતક. ડી. કાબર. સાચો જવાબ છે એ. શાહમૃગ. પ્રશ્ન નંબર 8. ભારતમાં પ્રથમ આઈએએસ પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી? એ. વર્ષ 1950. બી. વર્ષ 1951. સી. વર્ષ 1935. ડી. વર્ષ 1953. સાચો જવાબ છે એ. વર્ષ 1950. પ્રશ્ન નંબર 9. પતંગની શોધ કયા દેશમાં થઈ હતી? એ. ભારત. બી. ચીન. સી. રશિયા. ડી. પાકિસ્તાન. સાચો જવાબ છે એ. ભારત. પ્રશ્ન નંબર 10. સફેદ સાપ ક્યાં જોવા મળે છે? એ. ચીન. બી. ભારત. સી. જાપાન. ડી. અમેરિકા. સાચો જવાબ છે બી. ભારત. પ્રશ્ન નંબર 11. કયા દેશે સૌપ્રથમ વિશ્વનો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ બનાવ્યો હતો? એ. જાપાન. બી. દક્ષિણ આફ્રિકા. સી. પાકિસ્તાન. ડી. અમેરિકા. સાચો જવાબ છે સી. પાકિસ્તાન. પ્રશ્ન નંબર 12. ગાંધીજી પહેલા ભારતીય ચલણી નોટો પર કોનું ચિત્ર હતું? એ. હાથી. બી.
ટ્રેક્ટર, સી લાલ કિલ્લો, ડી અશોક સ્તંભ. સાચો જવાબ છે ડી અશોક સ્તંભ. પ્રશ્ન નંબર 13. કયા દેશમાં એક પણ ગાય નથી? એ જાપાન, બી સિરિયા, સી અમેરિકા, ડી પાકિસ્તાન. સાચો જવાબ છે બી સિરિયા. પ્રશ્ન નંબર 14. કાળું હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્ય પ્રદેશ, સી આંધ્ર પ્રદેશ, ડી કેરળ. સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 15. પાર્લેજી બિસ્કિટ પર આ છોકરી કોણ છે? એ કવિતા, બી સાવિત્રી, સી માધુરી દીક્ષિત, ડી નીરુ દેશપાંડે. સાચો જવાબ છે ડી નીરુ દેશપાંડે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.